કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેશના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લઈને આવ્યા છીએ કે કોઈ પણ પદાવલીના અવયવ આપણે કઈ રીતે પાડી શકીએ છીએ તે વસ્તુ આજે હું તમને શીખવવાનો છું. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો આ રીતના દાખલા હોય p નો વર્ગ 6p + 8, એટલે કે આ કઈ રીતના દાખલા હોય છે તો કે ax નો વર્ગ વત્તા bx વત્તા c, જે બહુપદીનું સામાન્ય સ્વરૂપ છે દ્વિઘાત બહુપદીનું. જો આ રીતના દાખલા હોય તો આપણે કઈ રીતે આના અવયવ પાડી શકીએ છીએ તે વસ્તુ આજે હું તમને સમજાવવાનો છું. સૌ પ્રથમ મિત્રો યાદ રાખો, આના અવયવ પાડતા પહેલા પહેલી અને છેલ્લી સંખ્યાનો તમારે ગુણાકાર કરવાનો છે. શું કરવાનું છે? પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. તો અહીં કંઈ જ નથી તો એક તો હોય જ તે, તો 1 × 8. હવે 8ના એવા બે ભાગ પાડો કે સરવાળો કરો તો 6 આવે અને ગુણાકાર કરો તો 8 આવે. સરવાળો અથવા બાદબાકી કોઈ પણ તમે કરી શકો તો તમારે 6 આવવા જોઈએ અને ગુણાકાર કરો તો 8 આવવા જોઈએ. બોલો એવા કયા ભાગ પડે છે? તો એવા ભાગ પડે છે 4 × 2 = 8. 4 × 2 કરો તો 8 મળે અને 4 + 2 કરો તો આપણને કેટલા મળે છે? 6. તો આ વસ્તુ આ રીતે તમારે ભાગ પાડવાના છે. જો આ રીતે ભાગ પડી જાય તો આને તમારે 6p જે વચ્ચેની રકમ હોય એની બરાબર આ બે રકમ તમારે લખવાની છે. કઈ રીતે? પહેલા આપણે લખશું p નો વર્ગ, આ 4 છે તો 4 એની સાથે p લગાડી દો, વત્તા 2 છે તો 2 એની સાથે p લગાડી દો, વત્તા 8. બરોબર, આ રીતે તમારે શું કરવાનું છે? લખી નાખવાનું છે. હવે મિત્રો શું કરવાનું તો કે હવે આ બંનેમાંથી સામાન્ય કાઢવાના છે ને આ બંનેમાંથી શું કરવાના છે? સામાન્ય કાઢવાના છે. સામાન્ય કાઢતા જો ન આવડતું હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તે વિડીયો જોઈ લો. તેમાં મેં સમજાવ્યું છે કે સામાન્ય આપણે કઈ રીતે કાઢી શકીએ છીએ. તો p નો વર્ગ વત્તા 4p, આમાંથી આપણે સામાન્ય કાઢી તો પહેલા તો આના અવયવ પાડી. p નો વર્ગ છે તો આને એમ લખાય p × p, 4p છે તો આને એમ લખાય 4 × p. બંનેમાં મિત્રો સરખું શું છે? p સરખું છે. તો વધે શું? p + 4. તો આમાંથી આપણે આ રીતે સામાન્ય કાઢી શકીએ p + 4. ત્યારબાદ આ બંનેમાંથી સામાન્ય કાઢવાના છે. 2p + 8 છે, 2p ને આ રીતે લખાય 2 × p, 8 ને આ રીતે લખાય 4 × 2 = 8. બંનેમાંથી સામાન્ય 2 નીકળે છે, વધે શું? p + 4. તો p 2 p + 4. આ બંને મિત્રો કાઉન્સ કેવા આવશે? સરખા જ આવશે. જ્યારે આ રીતનો દાખલો હોય મિત્રો ત્યારે આ બંને કાઉન્સ કેવા આવે છે? સરખા જ આવે છે. હવે જ્યારે આ બંને કાઉન્સ સરખા આવે ત્યારે આ બંને કાઉન્સમાંથી એક જ વાર એક કાઉન્સ લખવાનો છે અને બીજી વાર શું લખવાનું છે? જે આ અને આ સંખ્યા લખવાની છે, p + 2. એકવાર આ કાઉન્સ, બંને બે કાઉન્સ કેવા હશે? સરખા જ હશે. બીજો કાઉન્સ એકવાર આ લખી નાખવાનું છે. તો આપણા મિત્રો શું પડી જાય છે? અવયવ પડી જાય છે. આ માહિતી મિત્રો માત્ર સમજાવવા માટેની જ છે, આ તમારે લખવાનું નથી. આ રીતે તમે કોઈ પણ જે આ રીતની પદાવલી હોય તો એમાં તમે અવયવ પાડી શકો છો. હવે બીજો દાખલો જોઈ, p નો વર્ગ વત્તા 10p વત્તા 25. આના પણ મિત્રો આપણે અવયવ પાડવાના છે. બોલો મિત્રો કઈ રીતે પાડી શકશું? અહીં p નો વર્ગ વત્તા 10p વત્તા 25 છે. હવે સૌપ્રથમ આપણે ગણતરી કરશું. અહીં કોઈ પણ સંખ્યા નથી તો 1 × 25 એટલે 25. 25ના એવા બે ભાગ પાડો કે ગુણાકાર કરો તો 25 આવે અને સરવાળો અથવા બાદબાકી કરો તો કેટલા આવે? 10 આવે. તો 25ના બે ભાગ આ રીતે પડે, 25 25 કરો તો કેટલા થઈ જાય? ગુણાકાર કરો તો 25 થઈ જાય અને 5 + 5 કરો તો 10 મળી જાય. તો આપણે ભાગ પાડી શકશું. તો કઈ રીતે લખશું? પહેલા p નો વર્ગ 5 + 5 ને આ રીતે લખશું 5p વત્તા 5p વત્તા 25. હવે આ બંનેમાં સામાન્ય અને આ બંનેમાં સામાન્ય. તો p નો વર્ગ વત્તા 5p છે, p નો વર્ગ વત્તા 5p. પહેલા એના ભાગ પાડી p × p, અહીંયા ભાગ પાડી 5 × p. p બે શું નીકળી જાય? સામાન્ય. અહીં શું વધે? p + 5. આ મિત્રો તમારે આ રીતે સાઈડમાં કરવાની જરૂર નથી. તમને જો ડાયરેક્ટ આમાંથી ભાગ પાડતા આવડતું હોય તો આ વસ્તુ તમારે કરવાની નથી. તો વધે શું? p કાઉન્સની અંદર p + 5. એ રીતે હવે બીજા 5p + 25 માંથી સામાન્ય કાઢી અને આમ લખાય 5 × p, અને આમ લખાય 5 × 5. 5 5 સામાન્ય લઈ લેવી, p + 5 વધે છે. તો અહીંયા p + 5 વધશે.
તો આ બે કાઉન્સ આપણને ફરી એકવાર કહી દઉં સરખા જ મળશે. તો આ બે કાઉન્સ જે સરખા મળે છે એને એકવાર લખી નાખો. ત્યારબાદ આ કાઉન્સ આપણે લખી નાખવાનો છે p+5. તો આ બહુપદીના આપણે અવયવ પાડી દીધા. તો આ બે આપણને શું મળે છે મિત્રો? અવયવ મળે છે. તો મિત્રો આ રીતે આપણે કોઈ પણ બહુપદીના અવયવ પાડી શકીએ છીએ. 2 દાખલા લીધા, હજુ થોડાક વધારે દાખલા જોઈ એટલે આપણને વધારે ખબર પડે. તો ચાલો, તો હવે આપણે જોવાના છે બીજા 2 દાખલા. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો અહીં આપણી પાસે રકમ છે 2x² + 11x + 15. આને આપણે શું પાડવાના છે મિત્રો? અવયવ પાડવાના છે. તો શું કરશું? પહેલા આપણે ગણતરી કરશું અને ગણતરી કરી નાખીએ એટલે પછી આપણે દાખલો ગણશું. તો અહીંયા 2 છે આગળ અને છેલ્લે 15 છે. તો પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર 2 × 15 કરો તો કેટલા મળે મિત્રો? 30 મળે. હવે 30ના એવા 2 ભાગ પાડવાના છે કે ગુણાકાર કરો તો 30 મળે, સરવાળો અથવા બાદબાકી કરો તો કેટલા મળે? 11. તો એમાં ક્યાં ભાગ પડે છે? 6 × 5 = 30 અને 6 + 5 કરો તો કેટલા મળે આપણને? 30 મળી જાય. તો આપણને આ જે ભાગ મળે છે એ આપણે આમાં લખી શકીએ છીએ. તો 2x² + 6x + 5x + 15. તો આ રીતે ભાગ પડી જાય છે. હવે આ બંનેમાંથી સામાન્ય અને આ બંનેમાંથી સામાન્ય. 2x² + 6x માંથી આપણે સામાન્ય કાઢશું. 2x² છે તો x × x વર્ગ હોવાથી મિત્રો x કેટલી વાર આવશે? 2 વાર આવશે. વત્તા 3 × 2 × x, કારણ કે 3 દુ શું થાય? 6 થાય. આ બંનેમાંથી સામાન્ય શું નીકળે છે? 2x નીકળે. જો 2x છે, અહીંયા 2x છે, વધે શું? x + 3. જે વધે છે આપણે મૂકી દેવાનું છે 2x કૌંસની અંદર x + 3. અને આ બંનેમાંથી શું વધશે? 5x + 15 છે. 5x ને આ રીતે લખાય 5 × x ને 15 ને આ રીતે લખાય 5 તેરી 15. સામાન્ય શું નીકળે? 5. વધ્યું શું? x + 3 વધે છે. 5 કૌંસની અંદર x + 3. તો આ બંને આપણને કાઉન્સ કેવા મળે છે? સરખા મળે છે. હવે આ બે કાઉન્સ સરખા મળી ગયા તો એને એકવાર લખી નાખશું x + 3 ને એકવાર આને લખી નાખશું કાઉન્સની અંદર 2x + 5. તો આ રીતે મિત્રો તમે કોઈ પણ પદાવલીના અવયવ પાડી શકો છો. ત્રીજો દાખલો જોયો. હવે આપણે જોવાનો છે ચોથો દાખલો. અત્યાર સુધી આપણે સરવાળાવાળા મિત્રો દાખલો જોયા. હવે આપણે જોવાનો છે જો માઇનસ વાળી રકમ આપણને આપી હોય તો આપણે કઈ રીતે દાખલો ગણી શકીએ છીએ. હવે મિત્રો અહીંયા આપણે ખાલી 20 ને ધ્યાનમાં નહીં લેવાના, અહીં -20 ને ધ્યાનમાં લેવા પડશે, કારણ કે આ રકમ કેવી છે? માઇનસ છે. તો આપણે પહેલા લખશું -20 લાવવાના છે. અહીં આગળ કોઈ સંખ્યા નથી, નકર એને પણ આપણે શું કરવી પડે? ગુણવી પડે. તો -20 ના એવા 2 ભાગ પાડો કે ગુણાકાર કરો તો -20 આવે અને સરવાળો અથવા બાદબાકી કરો તો -8 આવે. બોલો કઈ એવી રકમ છે? તો 10 દુ 20 અને 10 અને 2 માં આપણે -8 લાવવાના છે મિત્રો. કઈ રીતે કરશું? અહીંયા -8 છે તો મોટી રકમ માઇનસ હોવી જોઈએ, તો જ તે માઇનસ વાળી નિશાની આવે. તો 10 ને માઇનસ મૂકી દો તો આને પ્લસ મૂકી દો. ઓછે વત્તે ઓછા, 10 માંથી 2 જાય તો 8. મોટી રકમ નિશાની માઇનસ. અને 20 છે તો આ જે રકમને જે રીતે આમાં તમે માઇનસ મૂકો તો ઉપર તમારે માઇનસ જ મૂકવાના. 10 દુ 20. તો અહીંયા તમને આ રકમ મળી જાય છે. તો હવે આપણે આના ભાગ પાડી શકશું. તો કઈ રીતે લખશું? x² - 10x + 2x - 20. આ બંનેમાંથી સામાન્ય અને આ બંનેમાંથી સામાન્ય. બોલો આ બંનેમાંથી સામાન્ય આપણને શું મળશે? તો આ x² છે ઓછા 10x છે. તો આ x² તો x × x લખાય. 10 ને આ રીતે લખાય 5 દુ 10. તો પણ આમાં કઈ સામાન્ય નથી નીકળતું x સિવાય, તો x લખી નાખશું. વધુ શું? x 5 દુ 10. તો આ રીતનું આપણી પાસે મળે છે x કૌંસની અંદર x - 10. અને આ બંનેમાંથી સામાન્ય મિત્રો શું નીકળે છે? 2x - 20 છે. 2x - 20 2 × x આ રીતે લખાય 10 દુ 20. સામાન્ય 2 નીકળી જાય તો x - 10 વધે છે. 2x - 10. આ બંને કાઉન્સ મિત્રો કેવા આવશે? સરખા જ આવશે. x - 10 એકવાર આપણે લખી નાખવા પડશે અને એકવાર x + 2. તો આ રીતે આપણી પાસે મિત્રો શું મળી જાય છે? અવયવ મળી જાય છે. તમે જોવો છો 1, 2 ને 3 સ્ટેપમાં દાખલો પૂરો થઈ જાય છે, પણ જે ગણતરી રહી કેટલી મોટી છે. એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ વસ્તુ ખાસ તમને આવડવી જોઈએ. બરાબર? તમે ડાયરેક્ટ પણ આના ભાગ પાડી શકો છો. બરાબર? તો અહીં એટલું મિત્રો રાખીએ છે. જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક
ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં. આવા બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયોને મિત્રો જોતા રહો. તો ચાલો બાય. જય હિન્દ, જય ભારત.